તો રામ રામ, જય માતાજી બધાને. રામ રામ, જય માતાજી બધાને. આજ અહીંયા વ્લોગ કરવાનું કારણ શું એ તમને ખબર તો પડી જઈ છે થંબનેલ જોઈ, પણ છતાંય કહી દઈ કે જો બાપા હે બરાબર. બાપા તારીખ જેમાં છે 19/11/2024, સોઈટ ને મંગળવાર કારતક મહિનો બરાબર. બાપા આ દુનિયા છોડીને વહી ગયા એના 12 મહિના થયા. આજે એવડી તારીખ છે. આજનો જે દિવસ છે ને એ અમારા માટે ગઈ સાલ દુઃખનો દિવસ હતો, અને એ દિવસ આવે એટલે આપણને થોડીક બાપા યાદ પણ આવે. તો આજ પૂરા 12 મહિના થયા તારીખ ઉપર બાપા જે વયા ગયા ને એ દેવ થઈ ગયા એને. તો મેં કીધું હે ને આજ આપણે બીજું તો કાંઈ ન કરી શકી, પણ નાના છોકરા હે એને ગામના બધા નાના છોકરા હોય ને એને જમાડવાનું બધું બપોર પછી કરશું. અત્યારમાં તો જો કે બીજું બધું કામ કરશું. બપોર પછી કઈક વસ્તુ લઈ આવી અને છોકરા જમાડશું એવું બધું કરશું. એટલે આજ વિડીયો ચાલુ કરવાનું કારણ એ. ને પર આ તારીખ રહે ને, આજ તારીખ છે 19 તારીખ બરાબર, 11મા મહિનાની. और 11મા મહિનાની 18 તારીખે બાપા હતા. ત્યાં લગી બાપા હતા આપણી આગળ. અને 19 તારીખે વહેલા લગભગ 4 વાગે બાપા ઓફ થઈ ગયા. તો એના પૂરા 12 મહિના થયા. તો બાપા તો નથી જો કે આ દુનિયામાં અત્યારે, અને બાપાને યાદ તો સદાય હોય જ. તો બાપા હતા ને ત્યારે અમુક વાત એવી હોય ને કે આપણે મગજમાં રહી જાય. કા બાપા હે ને ક્યારેક આમ દુખાવો થતો તો ને દુખતું હોય ને ત્યારે બાપા એમ કે છે બેટા હોઈ જાય, પણ છતાંય હે ને કસર તો હોય. બધા એવી સેવા કરી બરાબર. ને બાપાની બધી સેવા એટલી કરી છે, અને બાપાએ સેવાનો લાભ આપણને એટલો દીધો હે. અને બાપાની સેવા કરીને એના પગનું ભગવાને જઈ રહી, તો એ કઈ ઉપાધિ નથી. કોમેન્ટમાં એમ જ કીધા છે કે નરસિંહભાઈને રોવું નથી આવતું. એમાં એવું હે, બાપા જીવતા જયારે દુઃખી થતા હતા ને ત્યારે મને રોગ આવી જતો. બાકી બાપા વહી ગયા ને પછી મને રોગ આવતું જ ને. ખોટું કે દુઃખી થતા હતા એટલે ત્યારે રોગ આવતું હતું. બાકી તો પાછળ રોવી કે ન રોવી પાછળ તો એ થાય બધું. એટલે એને એવું છે. છોડીને તો રોગ આવી જાય. હું 12 મહિના થાય એટલે બાપા સાંભળી. એના બાપા મારા બાપા પણ મારી દીકરી કહેવાય ને. બાપાની દીકરી કહેવાય ને. એટલે જાવ હતું ને ત્યારે બાપા કે તમે હજી મારી છોડ્યું જ છો કે. મને લોકો કઈસરા એટલા. છેલ્લે જતા કેટલા 3:30 વાગે કીધું મારે ચા પીવો હે. કાવો ચા બનાવીને પાયો. પછી બાપા થઈ ગયા. એમાં એવું હતું નકર મારા મર્યાદા કે ખાડા હોય ને ત્યારે બહુ ખાટલે ન બે. છેલ્લે બાપાને વધારે દુખાવો બધું થઈ ગયું. બાપાને એમ થયું કે હવે હું રહીશ નહીં. એટલે બધી વહુને એમ કહી દીધું કે બેટા તમે મારી દીકરી જ કહેવાય, તમે મારા ખાટલે બે જાવ અને મને કસરો. કારણ કે એને ટાંટિયા ને બધી તૂટતું તરોડ વધારે થતી એટલે કસરતા હતા બધા વારા ફરતી. એટલે છેલ્લે કસરવાનો લાભ બધી દીકરાને તમને દીધો, પણ વહુને પણ કસરવાનો લાભ દીધો બાપાએ. છેલ્લે અંદર કેતો છે ને કે હંધી મારે છોડ્યું જ છો તમે હંધી. એવું ન માનતા કે હું વહુ કહું એમ. એટલે દુઃખ આજે એવું દિવસ હતો ને પોર એટલે યાદ આવી ગયું બાપાનું. એટલે જાજુ ને બોલાય છે નહીં. એટલે બાપાને ને પૂરા 12 મહિના થઈ ગયા. વર્ષોને જતા ક્યાં વાર લાગે, દીને કલાકને જતા વાર ન લાગે, એમ દિવસને જતા વાર ન લાગે, અને દિવસને જતા વાર ન લાગે એમ મહિના જતા વાર ન લાગે, અને મહિના જતા વાર લાગે એમ વર્ષને જતા પણ વાર નથી લાગતી. અને જોતામાં જો 12 મહિના વહી ગયા બાપા આપણી પાસે નથી એના.
હું બાપા માંદા હતા પણ કોઈ દી કોઈ બાવડું નથી જાયલું 3 દી ખાલી હેરાન છે ને ત્યારે 3 દી બાવડા જાયલા નકર કોઈ બાવડું નથી જાયલું આખી વાડી રેખડા ખાય ને બધું એમ હેરાન નથી પણ મમ્મીને ઘણી પીડા હતી હું રાત કે દી ને હુવા જ ન જાય શક્તિ ઠેઠ લગી હતી આમ કોઈ આમ બાવડું જાલું પડે ને પડી જાય એવું કઈ ઠેઠ લગી હતું જ નહીં ખાઈ લેતા હતા ને એટલે વાંધો હિંમત ઘણી હતી એમ ખૂબ હિંમત આવી હિંમત કોઈને ન હોય એટલો દુખાવો હોય તો ઈ ખાઈ લે ને પછી આમ રેખડા રાખે કોઈ દેવું ને કાર નહીં કોલું વસ્તુ નહીં એવું કઈ નહીં કોઈ દીકરી હા ટીકડીઓ ટેમે ટેમે તરત થી મને ટીકડી દઈ દે હું ટીકડી પી લો એટલે મને દુખાવો મટી જાય એટલે બાપાની આવી યાદ આવે ને ગેટા હોય કે જોવાનું ઈ તારીખ ને ટેમ આવે ને એટલે ગમે ની યાદ આવે ઈ છે કે ઘરમાં પર્સન ગમે ઈ હોય તો ઈ બાપા યાદ આવી જાય ને મોટા હતા ને એટલે અમારા ભાઈ બધા કરતા મોટા જ ઈ હતા એથી મોટું કોઈ નથી બધા હવે નાના જ છે મોટા જ બાપા હતા એ વયા ગયા એને 12 મહિના થઈ ગયા હવે છે મોટા અમારા બાપુ એક છે બાકી બીજા બધા એથી નાના બાકી બધા નાના અને મારા ભાઈજી તો એક છે જ નહીં તો મને નો આમ રહી પેલા બધા ભગવાન ના કરે વહી ગયેલા પણ બાપા એ કરતા 5 ભાઈ હતા ને બાપા એ કરતા તેને વયા ગયા 12 મહિના થઈ ગયા એટલે બાપાને તિથિ હતી ને એટલે થોડુંક યાદ આવી ગયું ને એટલા માટે તમને આટલી વાત કરી વાગ્યા હે મિત્રો 4:30 અને ત્યાં તમે છોકરા જમાડવાની વસ્તુ લેવા તો એ તો લઈને વેવા છે ભાઈ મોટરસાઇકલ પીડા હે ને બાપાને જે હે ને સબી આગળ દેવો કર્યો અને ગુંદી હે ગાંઠિયા હે ને છોકરા ખાય ને એ ટાઈપનો છે મીઠું ચવાણું ને દેવો કરી વહેરો છે હવે કીધું આયલા જઈ બાપાના નામે છોકરા ગામમાં જમાડવા હવે છૂટશે અંજુડી 5 વાગે છૂટે ને પાત્ર ડાયરેક્ટ જમાડી લેતું મોહન ની લગભગ છૂટી જાય મોહન ને ફોન કરવો જોઈએ સીધા લેવા વઈ ગયો ઘડી રહેવા દે ને નકર વાડી વાળા છોકરા નાઈ જમાડી દઈશું ગામના અહીંયા ભેગું ન થાય એટલે છે ને એવું કરવું જોઈએ વધતા આવીને પછી અહીંયા જમાડવાનું થશે એ જો કે વાડીમાં જાજા છોકરા નથી તો પેલા ગામમાં જમાડે પછી આવીને પછી અહીં એટલે હવે જવાનું ગામ હાલો આજે જો મસ્તી બાપાની તિથિ નિમંત્રણ આજે છોકરા જમાડે બે શૂટિંગ વાળા વિમલભાઈ અને નરસિંહભાઈ વ્લોગવાળા અને છોકરા જો બે ગયા માટે બધા પ્રસાદી લેવા માટે હા એ અશ્વિનભાઈ નું શૂટિંગ કેમેરામેન બનાવ્યા પણ હું કામમાં આવું કામ થઈ જાય અલે છોકરા કાઠી એટલે તો જા બેટા છોકરા કાઠિયા રામાપીર ના મંદિરે પડખે રહેતા હોય છોકરા આવી ગયા અત્યારે વાગી ગયા 6:30 અને હવે ઘરે વિયા અમે બધા ગયા હતા ગામમાં આપણે બાપાના તિથિ હતી ને એટલે જમાડવા ગયા છોકરાને એટલે હવે વિયા ઘરે અને અંધારું થઈ ગયું છે અહીંયા ઘરે જેટલા હતા ને વાડીએ જેટલા છોકરા એ બધા જમાડી નાખ્યા અને હવે ફઈની બધા આવ્યા છે દડતા જ હું બેઠા છે અને ફઈની આપણા ઘરે છે એટલે ચા બા પીવે છે જો બાપાની આજ છે ને તિથિ એટલે ફઈની બધા આવ્યા છે
એ આ તો ગંગા હે હે અમાર કૃષ્ણ આવી જો રોઈશ તો નહીં ને હે ભાઈ આયા જો આપણે વાકાન વાળા મની આવી હે બાપાની તિથિ હે બધા આયા છે તમે દેખાશે જો ચા બનાવ્યો પીધો મની બધા આયા છે હા બાપાની તિથિ હે બધા આયા છે દેખાય છોકરા જમાડ્યા હવે જમવા બેઠા નથી હજુ